હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે પણ તમારા બાળકોને દાળ ખવડાવો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ હોય છે, કેમ કે દરેક માતા પિતાનો એક જ પ્રશ્ન હોય છે કે બાળકો માટે કઈ દાળ બેસ્ટ છે. એટલે કે મસૂર દાળ, અડદની દાળ, તુવેર દાળ, ચણા દાળ. ચણા દાળ ભારે તો નથી ને બાળકો માટે, તેમજ કઈ દાળ સૌથી વધારે બેસ્ટ છે. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે કે બાળકો માટે કઈ દાળ બેસ્ટ છે, કઈ દાળમાં શું વધારે ખાસ હોય છે, બાળકોને કઈ દાળ ક્યારે આપવી જોઈએ, કઈ ઉંમરથી આપવી જોઈએ, તેમજ દાળ કેવી રીતે બનાવવી જોઈએ અને એવી તો કઈ ભૂલો છે જે આપણે બિલકુલ ના કરવી જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે બાળકો માટે કઈ દાળ બેસ્ટ છે. તો પેરેન્ટ્સ, એવી કોઈ પણ દાળ નથી જે બાળકો માટે બેસ્ટ ના હોય. દરેક દાળના અલગ અલગ પોષક તત્વો હોય છે જે બાળકોના વિકાસમાં અલગ અલગ રીતે મદદ કરે છે. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ મગ દાળ. જ્યારે બાળક 6 મહિનાનું થઈ જાય અને આપણે તેને સોલિડ ફૂડ આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણે બાળકોને મગદાળ આપવાથી કરી શકીએ છીએ, કેમ કે મગદાળ બાળકો માટે બેસ્ટ પણ છે, તે પચવામાં હલકી પણ છે અને બાળકોનું નાજુક પેટ સરળતાથી તે પચાવી પણ લે છે. મગદાળમાં ખૂબ સારી માત્રામાં પ્રોટીન હોય છે જે બાળકોને શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તેમાં ફોલેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે. જો નાના બાળકોને વારંવાર ગેસ થતો હોય તો બાળકો માટે સૌથી પચવામાં સરળ હોય તો તે મગદાળ છે. એટલા માટે આપણે બાળકોને મગદાળ આપી શકીએ છીએ. 6 મહિના પછી જ્યારે આપણે બાળકોની મગદાળની શરૂઆત કરીએ છીએ ત્યારે મગદાળને ખૂબ જ સારી રીતે બાફીને તેને બ્લેન્ડ કરીને ત્યારબાદ તેને ગાળીને આપણે બાળકોને આપી શકીએ છીએ. પરંતુ ધીમે ધીમે જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ આપણે તે દાળને થોડી ઘટ કરીને પણ આપી શકીએ છીએ. ત્યારબાદ જ્યારે 9 થી 10 મહિનાનું બાળક થઈ જાય ત્યારબાદ આપણે મગદાળને દાળ ખીચડી અથવા તો મગ ભાત એવી રીતે બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ. હવે વાત કરીએ મસૂર દાળની. મસૂર દાળ બાળકો માટે પણ બેસ્ટ છે, એટલે કે મસૂર દાળમાં આયર્નનો ખૂબ જ સારો એવો સ્ત્રોત હોય છે જે બાળકોનું હિમોગ્લોબિન વધારવા માટે આયર્નની જરૂર હોય છે, જે મસૂર દાળથી મળી રહે છે. કેમ કે મસૂર દાળમાં પ્રોટીન, ફાઈબર તેમજ ફોલેટ હોય છે. મસૂર દાળ બાળકોના મગજના વિકાસ માટે પણ ખૂબ સારી રીતે મદદરૂપ થઈ શકે છે. જ્યારે બાળક થોડુંક મોટું થઈ જાય, એટલે કે બાળક 8 થી 9 મહિનાનું થઈ જાય, અલગ અલગ સ્વાદ ખાવા લાગે, ત્યારબાદ આપણે બાળકોને મસૂર દાળ આપી શકીએ છીએ. પરંતુ મસૂર દાળ ખૂબ સારી રીતે રાંધીને અને શરૂઆતમાં બાળકોને તેનું સૂપ બનાવીને આપી શકીએ છીએ, તે પણ અઠવાડિયામાં 2 વાર જ. હવે વાત કરીએ તુવેર દાળ. સામાન્ય રીતે તુવેર દાળ દરેક ઘરોમાં બનતી હોય છે. તુવેર દાળ બાળકો માટે બેસ્ટ છે, પરંતુ તુવેર દાળમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે બાળકોને ખૂબ સારી એવી એનર્જી આપે છે. તેમજ તે બાળકોના હૃદય અને સ્નાયુના વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ તુવેર દાળ ઘણીવાર બાળકોને પચવામાં થોડો સમય લે છે, એટલા માટે શરૂઆતમાં બાળકોને વધુ ના આપવી જોઈએ. બાળકોને 2-3 ચમચીથી ત્યારબાદ 4-5 ચમચીથી એવી રીતે ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ. પરંતુ શરૂઆતમાં તુવેર દાળ ખૂબ સારી રીતે રાંધીને અને સૂપ જેવું બનાવીને જ બાળકોને આપવાની શરૂઆત કરવી જોઈએ. ત્યારબાદ ધીમે ધીમે આપણે બાળકોને તુવેર દાળ અને ભાત બંને મિક્સ કરીને પણ બાળકોને આપી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ ચણા દાળ. ચણા દાળમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર ખૂબ જ સારી એવી માત્રામાં હોય છે. આ દાળ બાળકોના હાડકાં અને દાંત મજબૂત બનાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. આ દાળમાં ફાઈબર હોવાથી તે પાચન માટે સારી છે, પરંતુ ચણા દાળ બીજી દાળ કરતાં થોડી ભારે હોય છે. એટલા માટે ખૂબ જ સારી રીતે રાંધીને જ તેમજ અથવા ક્રશ અથવા તો બ્લેન્ડ કરીને જ બાળકોને આપવી જોઈએ. પરંતુ શરૂઆતમાં આ દાળ બાળકોને ખૂબ જ ઓછી માત્રાથી શરૂઆત કરવી જોઈએ. ચણા દાળ આપણે બાળકોને ખાસ કરીને 9 થી 10 મહિના પછી આપવાની શરૂઆત કરવી જોઈએ, પરંતુ શરૂઆતમાં ખૂબ જ સારી રીતે ક્રશ કરીને અને છાળીને જ બાળકોને આપવી જોઈએ. હવે આપણે વાત કરી અડદ દાળ. અડદ દાળ એક બાળકો માટે પૌષ્ટિક માનવામાં આવે છે, કેમ કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયરન ખૂબ જ સારી એવી માત્રામાં હોય છે. આ દાળ બાળકોના હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ સારી રીતે મદદ કરે છે. પરંતુ અડદ દાળ ઘણીવાર બાળકોને ગેસ કરવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે શરૂઆતમાં તો બાળકોને 2 થી 3 ચમચી જેટલી જ આપવાથી શરૂઆત કરવી જોઈએ અને શરૂઆતમાં ખૂબ જ ઓછી આપવી જોઈએ. આ દાળ તમે બાળકોને 7 થી 8 મહિના પછી ખૂબ જ સારી રીતે રાંધીને તેમજ તેને બ્લેન્ડ કરીને અને છાણીને આપણી બાળકોને સૂપના સ્વરૂપમાં આપી શકીએ છીએ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ છે રાજમા અને કાળા ચણા. ઘણા પેરેન્ટ્સનો એવો પ્રશ્ન હોય છે કે બાળકોને રાજમા અને કાળા ચણા ક્યારથી આપવાની શરૂઆત કરીએ. આ બંને વસ્તુ એવી છે જે બાળકોને આપણે 1 વર્ષ પછી આપવાની શરૂઆત કરી શકીએ છીએ.
પરંતુ આ દાળ ખૂબ જ સારી રીતે મસળીને તેમજ ખૂબ જ ઓછી માત્રાથી આપવાની શરૂઆત કરવી જોઈએ. આ દાળમાં પ્રોટીન, આયરન તેમજ ફાઈબર ખૂબ જ વધારે માત્રામાં હોય છે અને તે પચવામાં થોડીક ભારે પણ હોય છે. એટલા માટે બાળકોને 1 વર્ષ પછી આપવાની શરૂઆત કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ દરેક દાળની, એટલે કે શું બાળકોને રોજ એક જ દાળ આપવી જોઈએ? પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. દરેક ઘરોમાં રોજ જ તુવેર દાળ બનતી હોય છે, પરંતુ દરેક દાળના પોષક તત્વો અલગ અલગ હોય છે. એટલા માટે આપણે બાળકોને દરરોજ અલગ અલગ દાળ આપવી જોઈએ. જેમ કે સોમવારે મગ દાળ, મંગળવારે મસૂર દાળ, બુધવારે અડદની દાળ, ગુરુવારે તુવેર દાળ, શુક્રવારે મિક્સ દાળ, શનિવારે ચણા દાળ. આ રીતે આપણે બાળકોને ડેલી અલગ અલગ દાળ આપવી જોઈએ, જેનાથી બાળકોને દરેક દાળનું પોષણ પણ મળી રહે. પરંતુ હા, ખાસ વાત, દરેક દાળ બનાવતી વખતે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બાળક નાનું છે, આપણે દાળ આપવાની શરૂઆત કરીએ છીએ, એટલા માટે શરૂઆતમાં આપણે દરેક દાળ ખૂબ જ સારી રીતે રાંધીને તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરીને અને છાણીને આપવી જોઈએ. ત્યારબાદ તે 1 વર્ષ સુધી તો બાળકોના દાળમાં મીઠું અથવા તો મસાલા બિલકુલ એડ ના કરવા જોઈએ. પરંતુ હા, જ્યારે બાળક 7 થી 8 મહિનાનું થાય ત્યારબાદ તમે તેની અંદર થોડું ઘી એડ કરી શકો છો, જેનાથી દાળનો સ્વાદ પણ વધશે અને બાળકોને તે પસંદ પણ આવશે. પરંતુ ઘણીવાર માતા પિતાઓ ભૂલ કરે છે. જ્યારે બાળક દાળ નથી ખાતું, એટલે કે પહેલી વાર બાળક દાળ નથી ખાતું, તો આપણે તેને આપવાની બંધ કરી દઈએ છીએ. પરંતુ શરૂઆતમાં બાળકોને દરેક દાળના સ્વાદ સ્વીકારવામાં સમય લે છે. એટલા માટે આપણે બાળકોને થોડોક સમય આપવો જોઈએ અને ધીમે ધીમે આપણે બાળકોને દરેક દાળનો ટેસ્ટ પણ આપવો જોઈએ. એમાં શરૂઆતમાં આપણે કોઈ પણ દાળ પહેલી વાર આપીએ છીએ તો ખાસ ધ્યાન રાખો કે બાળકોને 2 થી 3 દિવસ સુધી રાહ જોવો. જો કોઈ પણ એલર્જી જણાય તો તમારા ડોક્ટર પાસે તરત જાઓ અને બાળકોને તે એલર્જીના લીધે જો તે દાળ નહીં છે તો આપણે તે દાળ ત્યારે જ બંધ કરી દેવી જોઈએ. આઈ હોપ સો કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમને સમજાઈ પણ ગયું હશે કે બાળકો માટે કઈ દાળ બેસ્ટ છે. જેમ કે મગદાળ પચવામાં હલકી છે, મસૂર દાળ આર્યન માટે બેસ્ટ છે, તુવેર દાળ એનર્જી આપે છે, તેમજ ચણા દાળ બાળકોના હાડકાને મજબૂત બનાવે છે અને અડદની દાળમાં પ્રોટીન અને કેલ્શિયમ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે. અને જેમ જેમ બાળક મોટું થઈ જાય તેમ તેમ આપણે બાળકોને રાજમા અને કાળા ચણા ખૂબ જ સારી રીતે રાંધીને પણ આપી શકીએ છીએ. તો દરેક દાળ બાળકો માટે બેસ્ટ છે. દરેક દાળના પોષક તત્વો પણ અલગ અલગ છે. એટલા માટે બાળકોને ડેઈલી એક દાળ જરૂરથી આપવી જોઈએ, જેનાથી બાળકોને બધા જ પોષક તત્વો ખૂબ જ સારી રીતે મળી રહે અને બાળકોને ખૂબ સારી એવી એનર્જી મળે. આઈ હોપ સો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો આજના વિડીયો દરેક મધર સાથે શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.